નમસ્કાર, હું ડૉક્ટર સુનિલ જોશી, બનાસ મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ પાલનપુરના સુપરિન્ટેન્ડન્ટ તરીકે બોલું છું. ગઈકાલે રાત્રે આશરે 3 વાગે એક દેવાભાઈ હરિભાઈ ડુંગરી કરીને 27 વર્ષનો દર્દી લાવવામાં આવેલો, જેને બાંધીને લાવેલો અને નળાસર ગામની અંદર એ મજૂરી ખાતે કરવા માટે આવેલો હતો અને મૂળ વતન સાબરકાંઠાના વિજયનગરના ભગોરી ગામનો હતો અને એને રાત્રે 10 વાગે આશરે એને આવી રીતે હડકવા ઉપડેલો, જેથી એના બધા લોકો ઉપર હુમલો કરતો હતો અને કૂતરાની જેમ ચાલતો હતો અને કૂતરાની જેમ અવાજ પણ કરતો હતો. ત્યાંના આજુબાજુના લોકોએ એને ગમે તેમ કરીને બાંધી અને અહીં સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે લાવેલા. એને અત્રે દવાઓ ચાલુ કરવામાં આવેલી અને બાંધી રાખેલો હતો, પરંતુ એને દોરડા તોડી નાખેલા અને બહુ ધમાલ કરતો હતો. એટલે એક રૂમની અંદર એને વોર્ડની અંદર પૂરી દેવામાં આવેલો અને ત્યાં આગળ એ લોખંડની પાઇપ સાથે બટકા ભરતો હતો અને ધમાલ કરતો હતો અને બહુ જ એગ્રેસિવ હતો. તેથી અમે અમારા ચેરમેન શ્રી પીજે ચૌધરી સાહેબને જાણ કરેલી. પીજે ચૌધરી સાહેબે એસપીને જાણ કરેલી. એસપીએ પોલીસની ટીમ મોકલેલી અને માછલી પકડવાની જાળ પણ મોકલેલી. એ દરમિયાન ફોરેસ્ટ ઓફિસરને પણ ફોન કરેલો અને ફોરેસ્ટના વેટરનરી ડૉક્ટરને ડાર્ટ ઇન્જેક્શન, એટલે કે જે ઘેરણ માટેનું જે પશુઓને આપતા હોય છે ઇન્જેક્શન, એ લાવવા માટેની ગન પણ મંગાવેલી અંબાજીથી. પરંતુ આ દરમિયાન દર્દી જે વોર્ડની બારી પાસે આવીને પાણી માગતો હતો, તેથી તેના દર્દીના સગાએ એને બારીના સળિયા સાથે બાંધી દીધેલો, જેથી કાબૂમાં આવી ગયેલો. ત્યારબાદ અમે વોર્ડ ખોલી અને એને ઘેરણનું ઇન્જેક્શન આપી અને એને સારવાર ચાલુ કરી દીધેલી. એને ઘેરણ આપ્યા પછી અત્યારે હાલ કાબૂ હેઠળ છે અને એને દવાઓ અત્યારે ચાલુ છે. આના પછીની સારવાર આમ તો હડકવાની કોઈ હોતી નથી અને હડકવાની કોઈ દવા અત્યાર સુધી શોધાઈ નથી, એટલે આનું મૃત્યુ નક્કી જ છે. આ દર્દીને હડકવા થવાના લક્ષણોમાં એવું હોય છે કે એ એગ્રેસિવ બની જાય, ધમાલ કરે, મારવા દોડે, કરડવા દોડે, જ્યાં ત્યાં બચકા ભરે અને સાથે સાથે પાણીનો એને ડર લાગે. પાણીનો ડર એટલે હાઇડ્રોફોબિયા કહેવાય છે અમારા ભાષામાં. હાઇડ્રોફોબિયા એટલે પાણી આવતાની સાથે એ ડરે. એટલે તમે પાણીનો ગ્લાસ ધરો તો એકદમ ગભરાઈ જાય અને એકદમ પાણી પી ના શકે અને ડરવા માંડે. આ મુખ્ય લક્ષણો હોય છે. આ કૂતરું એને આશરે 3 મહિના પહેલાં કરડેલું. એને કોઈ ઇન્જેક્શન, જે હડકવા વિરોધી રસી આવે છે, ARV રસી, જે 0, 3, 7 અને 28 દિવસે લેવાની હોય છે, એ એને લીધેલી નહોતી. એના લીધે એને હડકવા લાગ્યો છે. કેટલા મહિના બાદ અસર થઈ? આમાં આશરે 2.5 મહિનાથી 3 મહિનાની અંદર આ વાયરસની અસર મગજ ઉપર થતી હોય છે અને એને હડકવાની અસર દેખાતી હોય છે. કૂતરા કરડવાના અંદાજે ઘણીવાર તો 50થી 100 કિસ્સા આવતા હોય છે અને આશરે 30-40 તો અમારે રેગ્યુલર ARV ઇન્જેક્શન આપવા પડતા હોય છે.